જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સેવ કઢીનું શાક. તો ચાલો બનાવીએ. સેવ કઢીનું શાક બનાવવા માટે છાશ, આદુ મરચાંની પેસ્ટ, ચણાનો લોટ, ગોળ અને આપણે મરચાં અને મીઠો લીમડો લીધો છે અને બધાય વઘાર માટે મસાલા લીધા છે. પહેલાં આપણે કઢી બનાવી લઈશું. કઢી બનાવવા માટે મેં ચણાનો લોટ લીધો છે, આપણે છાશમાં નાખીને મિક્સ કરી લઈશું. આમાં આપણે હળદર નાખશું, અડધી ચમચી આપણે હળદર નાખશું અને બધું મિક્સ કરી લેશું. આપણે વઘાર કરી લેશું. વઘાર કરવા માટે આપણે 2 પાવડા તેલ નાખશું. આપણે તેલને ગરમ થવા દેશું. આપણે વઘાર કરી લેશું. વઘાર માટે આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, આપણે મીઠો લીમડો અને સૂકું મરચું લીધું છે નાખશું. આદુ મરચાંની પેસ્ટ, આપણે મિક્સ કરી લઈશું. આપણે વઘાર કરી લઈશું. આપણે થોડી વાર માટે ઉકળવા દેશું. તો આપણે લોટ બાંધી લઈશું. સેવ બનાવવા માટે 1 ચમચી આપણે ચટણી નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 1 ચમચી હળદર નાખશું. આપણે ચણાનો લોટ પાણીમાં બાંધી લઈશું અને આપણે કઠણ બાંધવાનો છે, એટલે થોડું થોડું પાણી નાખતા જાવ અને લોટ બાંધતા જાવું. આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. આવી રીતે આપણે કઠણે ઢીલો નહીં એવો આપણે લોટ બાંધવાનો છે. આપણે સેવ પાડવા હંચો લઈ લીધો છે. હવે આપણે તેલ લગાવી લઈશું. એમાં આપણે લોટ નાખી દઈશું. એમાં આવી રીતે આવી જાડી કાણાવાળી આપણે લેવાની છે જારી, અને આપણે પેક કરી દઈશું. હવે આપણે સેવ પાડી લઈશું કઢીમાં. આવી રીતે કરશું એટલે બધું કટ થઈને પડી જાય કઢીમાં. આપણે કાંટાવાળી ચમચીની મદદથી આવી રીતે આપણે કરી લઈશું એટલે એકદમ છૂટું પડી જાય. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. ગળપણ માટે આપણે ગોળ લીધો છે. ખાટું અને મીઠું અને તીખો સ્વાદ હોય તો જ મજા આવે ખાવાની. આ બધું મિક્સ કરીને આપણે થોડીક વાર માટે ઉકળવા દેશું. આપણે સેવ કઢીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે માથે ધાણા સર્વ કરી લેશું. એકદમ ખાટું મીઠું અને તીખું આપણું સેવ કઢીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આની હારે બાજરાનો રોટલો હોય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.